નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સંભોગ અને દિવ્ય સંભોગનું રહસ્ય. તો અસ્તિત્વમાં સંભોગ બે પ્રકારના છે. જે બહારનો જે સ્થૂળ શરીરનો જે સંભોગ છે અને બીજો અંદરનો જે સંભોગ છે તે આંતરિક શરીરનો. કે દરેક શરીરની અંદર શિવની શક્તિ બિરાજમાન છે. કે પુરુષ શિવ શક્તિના સ્વરૂપથી જ બનેલો છે. પુરુષ સ્વયં શિવ શક્તિનું રૂપ જ છે. તો જેને અંદરની શક્તિને અને જેને અંદરના શિવને જાણી લીધો, આવા જ લોકો દિવ્ય સંભોગમાં ઉતરી શકે છે. તો સંભોગનો અર્થ થાય છે કે કામ વાસના. તો કામ વાસનાની ધારા એટલી બધી તેજ છે, એટલી બધી પ્રબળ છે કે આ કામ વાસનામાંથી બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, ઇન્દ્ર કે ઋષિ મુનિઓ પણ છૂટી શક્યા નથી અને સંભોગ ઉપર કોઈ વિજય મેળવી શક્યું નથી. તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઋષિ, કોઈ પણ દેવની અઘરી તપસ્યા કરતા હોય અને જ્યારે દેવને એના ઉપર પ્રસન્ન થવાનો સમય આવે ત્યારે આ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર તેની આકરી કસોટી લેતા હોય છે અને તે સ્વર્ગમાંથી રૂપાળી અપ્સરાઓને તેમની પરીક્ષા લેવા માટે મોકલતા હતા. પરંતુ તમે જુઓ, લગભગ બધા જ ઋષિ મુનિઓ આ અપ્સરાઓની પરીક્ષામાં નપાસ થઈ જતા હતા અને તે લોકો અપ્સરાઓ સાથે સંભોગમાં ઉતરતા હતા. પરંતુ આપણા સંભોગમાં અને તેમના સંભોગમાં ઘણો જ ફરક હશે, કેમ કે એમનું વીર્ય તેજ ઘણા વર્ષોથી ઓમકારની ધ્વનિથી કે સાધનાથી તે તેજોમય બનેલું હોય છે અને જ્યારે તે સંભોગમાં ઉતરતા ત્યારે તેમનાથી એવા સંતાનોનો જન્મ થતો કે જે ધાર્મિક, શક્તિશાળી, બુદ્ધિમાન અને ધર્મની રક્ષા કરી શકે એવા બાળકનો જન્મ આપતા. કારણ કે એમનું વીર્ય તેજમાં જ વજ્ર જેવી શક્તિ હતી. અને એટલે જ આ ધરતી ઉપર જે સંતોએ સંભોગ ઉપર વિજય મેળવ્યો, એટલે કે જે સંતો મૂલાધાર ચક્રમાંથી નીકળી સહસ્ત્રારની યાત્રા કરી, જેવા કે મહાવીર, બુદ્ધ, કબીર, નાનક, રૈદાસ જેવા સંતોનું સ્વાગત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરે છે. એમના ઉપર પુષ્પ વર્ષા પણ કરે છે, તેમને નમન કરે છે, કેમ કે આવા સંતો ત્રિગુણી માયાથી ઉપર ઉઠ્યા હોય છે. એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી પણ ઉપર ઉઠ્યા હોય છે અને તે સંભોગના કિનારાને છોડી દિવ્ય સંભોગમાં ઉતરેલા હોય છે. મતલબ જેવી રીતે બહારની સ્ત્રી અને પુરુષનો સંભોગ ચાલે છે, તે સંભોગ તમને થકાવી દેશે, તમારી શક્તિ ક્ષીણ કરી દેશે, તમને નિરાશ કરી દેશે અને આ બહારનો સંભોગ તમારી ઉર્જાને ખાઈ જાય છે અને પરિણામે મનુષ્ય કરમાઈ ગયેલા ફૂલ જેવો કુરૂપ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, અશક્ત થઈ જાય છે. તો એક ભાઈએ એક વખત મને વાત કરેલી, એને કહ્યું હતું કે હે ગુરુજી, સંભોગથી ઉપર કેવી રીતે ઉઠવું અને સંભોગ ક્યારે કરવો? તો આપણે ખેડૂત હોવાથી આપણને એટલી તો ખબર પડી ગઈ કે જ્યારે ધરતી ઉપર વરસાદ થાય છે ત્યારે આપણે તે જમીનમાં બીજ રોપતા નથી, પરંતુ જ્યારે એ જ ધરતીમાં પાણી સુકાઈ જાય છે
અને ખેતર ચોખ્ખું થઈ જાય છે, ત્યારે જ આપણે એ ધરતીમાં બીજ રોપીએ છીએ અને ત્યારે જ તે ધરતી ફળદ્રુપ બને છે. અને ફળદ્રુપ જમીનમાં જ બીજ રોપવાથી બીજનો વિકાસ થાય છે. તો આપણે જોઈએ કે દર મહિને સ્ત્રી રજસ્વાલની વર્ષા થાય છે અને તે પછી 7 દિવસ પછી તેમાં ફળદ્રુપતા આવે છે અને એ જ ટાઈમે તમે સંભોગમાં ઉતરો તો તે સંભોગ સાર્થક બને છે અને તમારું વીર્યનું તેજ પણ જળવાઈ રહે છે. જેમ આપણે પશુઓની સંભોગની પ્રક્રિયાને જોઈએ છીએ અને એટલે જ પશુમાં બળ હોય છે, તેમાં તેજ હોય છે. તો આ સંભોગ તમને નડતરરૂપ થતો નથી અને આ સંભોગ દિવ્ય સંભોગના માર્ગમાં પણ રૂકાવટ કરી શકતો નથી, કારણ કે આ સંભોગથી તમારી શક્તિ ઓછા માત્રામાં ક્ષીણ થાય છે. તો જેમ આપણે અર્ધનારેશ્વરનો ફોટો જોઈએ છીએ તેમ અંદરના જગતમાં દરેક પુરુષ અડધી સ્ત્રી છે અને અડધો પુરુષ છે. દરેક સ્ત્રી અડધી સ્ત્રી છે અને અડધો પુરુષ છે, એટલે કે બંને શિવ અને શક્તિ છે. તો જેને અંદરના જગતમાં સ્ત્રી અને પુરુષને એટલે કે શિવને અને શક્તિને જાણી લીધા અને જેને અંદરના જગતમાં શિવ શક્તિનું મિલન થઈ ગયું એટલે કે પુરુષ પ્રકૃતિનું મિલન થઈ ગયું, અંદરના સ્ત્રી પુરુષનું મિલન થઈ ગયું, એવા લોકો જ દિવ્ય સંભોગમાં ઉતરી શકે છે. અને જેટલી દિવ્ય સંભોગની પ્રક્રિયા વધારે એટલો જ વધારે ઉર્જા મળે છે, એટલું જ વધારે તેજ મળે છે, એટલું જ વધારે આનંદના ફૂલ ખીલે છે. તો હવે બહારના સંભોગની પ્રક્રિયાથી આપણે જોઈએ છીએ કે આપણા શરીરમાં કેટલું નુકસાન આવે છે. અને છેવટે તમે જુઓ માણસ હતાશ થઈ જાય છે, એમ છતાં એને આનંદ મળતો નથી, એમ છતાં એને મહાસુખ મળતું નથી. ઠીક છે, ક્ષણિક સુખ મળે છે પણ મહાસુખ મળતું નથી. હવે જ્યારે મહાસુખની પ્રાપ્તિ કરવી હોય, મહા આનંદ લેવો હોય તો બહારના સંભોગમાં એટલે શું કે સ્થૂળ શરીરના સંભોગમાંથી છૂટીને આંતરિક સંભોગમાં ઉતરવું પડે. અંદર જે રહેલું છે શિવ શક્તિ એનું મિલન કરવું પડે અને તમે શિવ અંદર રહેલી સ્ત્રીને અને અંદર રહેલા પુરુષને જાણી લો અને અંદર રહેલી સ્ત્રી અને અંદર રહેલા પુરુષનું એનું મિલન થાય એટલે કે સુરતાનું અને શબ્દનું મિલન થાય, સ્ત્રી પુરુષનું મિલન થાય, ત્યારે એ મહાસંભોગમાં ઉતરી શકાય છે, ત્યારે એ દિવ્ય સંભોગમાં ઉતરી શકાય છે. પરંતુ દિવ્ય સંભોગની પ્રક્રિયા એવી છે કે બહારના સંભોગ કરવાથી તમે થાકી જાઓ છો, બહારના સંભોગ કરવાથી આપણે નિરાશ થઈ જઈએ છીએ. પરંતુ દિવ્ય સંભોગમાં જેટલો વધારે તમારી સંભોગની પ્રક્રિયા જેટલી વધારે વધતી જાય છે એટલો તમને મહા આનંદ મળતો જાય છે, એટલી તમને મહા ઉર્જા થતી જાય છે અને એટલા જ તમે વિરાટ થતા જાઓ છો. તો આ હતો સંભોગ અને દિવ્ય સંભોગનું રહસ્ય.